પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ તાજપુરા અને માનવ સેવા તેમજ આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશસ્વી કાર્ય સંપન્ન થયું છે। તાજપુરા શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા કરતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે હવે રહેવાની ઉત્તમ અને અદ્યતન સગવડ ઊભી થઈ છે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે। તાજપુરા ખાતે હોસ્પિટલમાં સેવા આપતા તબીબો અને સહયોગી સ્ટાફના નિવાસ સ્થાન માટે ₹7.80 કરોડના માતબર ખર્ચે અદ્યતન આવાસ નારાયણ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ પવિત્ર અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન અવસરે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના હસ્તે વિધિવત પૂજા અર્ચના કરીને કરવામાં આવ્યું હતું। આ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનમાં હોસ્પિટલમાં 46 ડોક્ટરો માટે 2 BHK અને અન્ય 80 સ્ટાફ માટે 1 BHK આવાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ ભગીરથ પ્રોજેક્ટ પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ઉમદા સામાજિક અને CSR સહયોગથી સાકાર થયો છે। કંપની મારફતે પોતાના CSRમાંથી અહીંયા જે કંઈ પણ જરૂરિયાતો હોય, પછી એના ઇક્વિપમેન્ટ્સ હોય કે રેસિડેન્શિયલ ડૉક્ટર માટેના ક્વાર્ટર હોય કે ડોર્મેટરી હોય, આ બધા માટે અનેકવિધ જે પ્રયત્નો થયા છે તે માટે સમગ્ર ટ્રસ્ટી મંડળને હું ધન્યવાદ આપું છું અને એમની સેવા ભાવના સમગ્ર વિસ્તારમાં ઉજાગર થઈ છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અનેક લોકો અહીંયા આ રીતે મફત આંખની સારવાર લઈ રહ્યા છે અને સાથે સાથે એમની સાથે રહેનારા લોકોને પણ મફત રહેવાનું તથા જમવાનું મળી રહ્યું છે। ફરીથી ટ્રસ્ટને અભિનંદન। આ લોકાર્પણ સમારોહ દરમિયાન હોસ્પિટલ અને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ફેલાવતા વિશેષ નારાયણ સેવાશ્રમ મેગેઝિનનું પણ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નારાયણ ટ્રસ્ટના પ્રમુખ રાજેશ રાજગોર, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પોલીકેબના ડાયરેક્ટર રાકેશ તલાટી સહિત અન્ય ટ્રસ્ટીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પંથકના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમે અહીંયા એની બાજુમાં જ ઇન્સ્પાયર્ડ થઈને નવીન હોસ્પિટલ જે સાર્વજનિક અને કાર્ડિયક માટે થઈ રહી છે, જે આવતા વર્ષ સુધીમાં મને લાગે ત્યાં સુધી પરિપક્વ થઈ શકશે અને સાથે સાથે અમે લોકો 22 હેક્ટરની ફોરેસ્ટ જમીનની અંદર વન ફોરેસ્ટ સાથે રહીને આખું આ નારાયણ વન વિભાગ દ્વારા નારાયણ આશ્રમ દ્વારા કરી રહ્યા છે, એની સાથે જોડાઈને 22 હેક્ટરની અંદર ફોરેસ્ટેશનનું કામગીરી ચાલુ કરેલ છે અને તે પૂર્ણ બી થવાના આરે છે। સર, કેટલા ખર્ચે ભવન તૈયાર કરાયું છે અને એની વિશેષ એમાં 12 કરોડ છે, એમાં ડૉક્ટર્સ માટેના 48 અને બાકીના જે 88 છે એ લોકોના સ્ટાફ માટે છે અને એ લોકોને ફૂલ ફંડિંગ, કારણ કે શું ડૉક્ટર પોતે કામ કરતા હોય પણ એને જ્યારે પોતાના ફેમિલીઝ માટેનું રહેવા માટેની અંદર જે સગવડતા હોય એના માટે આ કામગીરી કરવામાં આવે છે। રાકેશ તલાટી, ડાયરેક્ટર, પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન।